સરકાર, આપણી સરકાર મોંઘા ભાવે અનાજ ખરીદે છે, યોજનાના ભાગરૂપ ખરીદે છે અને પછી એ અનાજ સસ્તા ભાવે જરૂરતમંદોને એટલે કે કાર્ડ હોલ્ડરને સસ્તા અનાજની દુકાન મારફતે ડિસ્ટ્રીબ્યુટ કરે છે, જેને પીડીએસ કહેવાય છે. અત્યાર સુધી અનેકવાર એવી ચર્ચા પણ થઈ કે જે સસ્તા અનાજના દુકાનદારો છે એ ગડબડી કરે છે અને એ અનાજ ગરીબના ઘરમાં જતું નથી, બારોબાર વેચી દે છે. કોઈક અંશે એ સાચું પણ હતું, પણ હવે નવો એક ટ્રેન્ડ શરૂ થયો છે અને ચિંતાજનક છે, ગંભીર છે. કારણ કે અનાજ આપણા પૈસાથી એટલે કે આપણે જે ટેક્સ ભરીએ છીએ ને એમાંથી સરકાર ગરીબો માટે ખરીદે છે. ખરીદવું જોઈએ, આપવું જોઈએ, વિતરણ થવું જોઈએ, પણ એ વિતરણમાં ક્યાંય ગડબડી ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. હવેનો દુઃખદ કિસ્સો એટલે સામે આવે છે કે અનેકવાર એવા આરોપ લાગે છે કે સસ્તા અનાજની દુકાનમાંથી કાર્ડ હોલ્ડર જે સસ્તું અનાજ ખરીદે છે ને એ પોતાના ઘરમાં સંતાનો માટે કે પરિવાર માટે ખાવામાં નથી વાપરતો, પણ એ માર્કેટમાં વેચી દે છે. કેટલાક અનાજ માફિયાઓ એવા પણ છે કે અનાજ વેચાવાના દિવસોમાં ગામની બહાર ટેમ્પો લઈને બેસે છે અને આવા સસ્તા અનાજની દુકાનમાંથી જેમને સસ્તું અનાજ મળ્યું છે એમને થોડાક વધુ રૂપિયા આપીને એમની પાસેથી ખરીદે છે અને પછી મિલોની અંદર મોકલાવે છે. અનેકવાર આવો સસ્તા અનાજની દુકાનનો એટલે કે સરકારી અનાજનો જથ્થો પકડાય છે, પણ કોઈ ક્યારે એ કહેવાની હિંમત કરતું નથી કે આવો ખેલ ચાલે છે. કારણ કે આ કોઈ પણ કરશે, સ્થાનિક નેતાઓ તમામ જાણે છે, તમામ ગામના સરપંચ જાણે છે, તમામ જિલ્લા ડેલિગેટ જાણે છે, ધારાસભ્યો જાણે છે, પણ જો આ કહેવા જાય તો સ્વાભાવિક રીતે સ્થાનિક લોકો નારાજ થશે અને એ ચિંતાથી કોઈ કશું કરતું નથી અને આ બે દસ્તુર ચાલે છે. જો તમારે અનાજની જરૂર નથી તો શું કરવા લો છો, લઈને વેચો છો કેમ? આ સિસ્ટમની એક નવી બારી છે, છટક બારી છે. આ કિસ્સો આજે એટલા માટે ચર્ચા કરું છું કે કડી એપીએમસી, અચ્છા બીજું આ પાછો ખેલ કેવો ચાલે છે. એપીએમસી એટલે કે ખેડૂતોની બનેલી મંડળી, કે ખેડૂતોનું ખેત ઉત્પાદન જે છે તે મંડળીમાં જાય અને એપીએમસીની અંદર હરાજી થાય, વેપારીઓ આવીને ત્યાંથી ખરીદે અને જે દુકાનદાર ત્યાં એપીએમસીનો જે પેઢી હોલ્ડર હોય છે એ પેઢી હોલ્ડરને એમાંથી કમિશન મળતું હોય છે. પણ કડીની અંદર 1 મેના રોજ એપીએમસીમાં યોગેશ્વર ટ્રેડિંગમાં પુરવઠા મામલતદારે રેડ કરી તો અનાજનો જથ્થો પકડાયો. આશંકા સાથે પકડાયો કે આ સરકારી અનાજનો જથ્થો છે, ઓછો નહીં, 18,460 કિલો ચોખા એટલે કે 18 ટન ચોખા, 13,375 કિલો ઘઉં એટલે કે 13 ટન, 38,000 રૂપિયાના છૂટક ઘઉં અને ચોખાનો 1,400 કિલો પણ જથ્થો પણ ઝડપાયો હતો. સાથે કાયસર ટ્રકને ટેમ્પો પણ ઝડપાયો હતો. તપાસ થઈ, ઇન્કવાયરી થઈ અને તાજેતરની અંદર એ અહેવાલ આવ્યો છે કે જે એપીએમસીની પેઢી ઉપર જે અનાજ પકડાયું હતું એ સસ્તા અનાજની દુકાનવાળું હતું, એટલે કે સરકારી કોટાનું હતું. પોલીસે ગઈકાલે એફઆઈઆર દાખલ કરી છે અને આજે યોગેશ્વર ટ્રેડિંગ જે છે એના માલિક જેઠુબા છે એમની ધરપકડ કરી છે. એમના વિરુદ્ધ પોલીસે પહેલાં ફરિયાદ નોંધાવી, મામલતદારે ફરિયાદ નોંધાવી અને આજે ધરપકડ થઈ છે, આપ જોઈ શકો છો. તપાસ દરમિયાન જે ગેરરીતિઓ આવી છે એ પ્રમાણે સ્ટોક રજિસ્ટર રાખતા નહોતા, ચોખાની ખરીદી વેચાણના પાક્કા બિલો, વેચાણના હિસાબનો રેકોર્ડ નહોતો, એપીએમસી યાર્ડમાં ભરવામાં આવેલા સેલ્સ રજિસ્ટર પણ રજૂ નહોતું કર્યું, જુદા જુદા ફેરિયાઓ પાસેથી ખરીદેલા ચોખાના પુરાવો રજૂ ન કર્યા. આ મુદ્દે મામલતદાર અને પોલીસ પકડેલા આરોપીને શું કહેવું છે એ જાણી લઈશું. પહેલાં મામલતદારે શું કહ્યું એ જાણી લઈએ. કડી એપીએમસી ખાતે યોગેશ્વર ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે. ત્યાં આગળ તારીખ 30/4/2025ના રોજ તપાસ કરતા સરકારી અનાજ હોવાનું માલુમ પડતા જેની દરખાસ્ત મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી મહેસાણા ખાતે મોકલી આપેલ, જેનું સેમ્પલ વિભાગ ખાતેથી ફેલ જતા સરકારી અનાજ હોવાનું માલુમ પડતા કડી પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર શ્રી કડી દ્વારા ગુનો નોંધવામાં આવેલ છે. લગભગ 23 લાખ જેટલો મુદ્દા માલ
સીઝ કરવામાં આવેલું છે. જેમની ઉપર આરોપ છે કે સસ્તા અનાજની દુકાનવાળું સરકારી કોટાનું અનાજ બજારમાં વેચવા લઈ આવ્યા, એપીએમસીમાં હરાજી માટે લઈ આવ્યા, તે જેઠુભા સોલંકીએ શું કહ્યું? એબીપી અસ્મિતા સંવાદદાતા હરુણે વાત કરી છે, એ જોઈ લો. આપના ત્યાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો, શું મામલો છે? એ સરકારી અનાજ એ અમે સરકારમાંથી ટેન્ડર ભરી અને લાવીએ છીએ અને અમારી જરૂરિયાત મુજબ અમારું રીતે પેકિંગ કરીને અમે વેચાણ કરીએ છીએ. તો સરકારનું ટેન્ડર ભરીને ક્યાંથી લવાય, કઈ રીતે લવાય? સરકાર દર મહિને ટેન્ડર બહાર પાડે અને અમે ફૂડ કોર્પોરેશનની અંદર અમે ટેન્ડર ભરી અને એ જથ્થો અમે અમારા કંપની સુધી લાવીએ અને અમે અમારી રીતે પેકિંગ કરીને જરૂરિયાતમંદોને જે રીતના પેકિંગ જોતું હોય એ રીતનું પેકિંગ કરીને અમે વિતરણ કરતા હોઈએ. એટલે તમારી સસ્તા અનાજની દુકાન છે? નહીં, સસ્તા અનાજની દુકાન નહીં, અમારે કમિશન એજન્ટ, અમારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દલાલનું કામ કરીએ. બરાબર. અને ત્યાં અમે ખેડૂતનો માલ લઈએ, સાથે સાથે અમે અનાજનું વિતરણ પણ કરતા હોઈએ, વેચાણ કરતા હોઈએ. એમ નહીં તો પછી ખેડૂતનો તમે કહો છો કે સરકાર અમને આપે છે, તો સરકાર ફરિયાદ કેમ કે મામલતદાર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે આ અનાજનો જથ્થો સરકાર? એમને એવું લાગ્યું કે આપણે બિલ એ વખતે રજૂ ના કર્યા એટલે એમને એમ કહે કે સરકારી અનાજ છે, પણ એ સરકારી નથી, આપણે કાયદેસરનો અનાજ ખરીદેલો છે. અને એના પછી બિલ બી રજૂ કરે તો એકદમ છતાં મામલતદાર ગુનો દાખલ કરે. હા, પણ આપણે બિલ એમને પછી આપણે પાછળથી રજૂ કરે જ છે બિલ, અને આ 4 મહિના પછી અત્યારે કેસ કરવાનો કોઈ મતલબ આવતો જ નથી. તો એપીએમસી એ બી નોટિસ આપી હતી કે ભાઈ આ સરકારી જથ્થો એવું કંઈ હતું ખરું? અમે વેપારી છીએ એટલે અમારો ધંધો જ વેપાર કરવાનો, અમારે વેપાર કરવો જ પડે, વેપાર કરીએ તો જ અમારું ગુજરાન ચાલે, એ સિવાય તો અમારું ચાલવાનું નથી. આપ વેપારી છો, વેપારથી જ ગુજરાન ચાલે, પણ આપ જો આ વેપાર કરો છો ને પેઢી એપીએમસી, એ સ્પષ્ટ છે એનું બંધારણ. ખેડૂતો પાસેથી જ માલ આવે ત્યાં એની હરાજી થાય. માર્કેટમાંથી માલ સાચો કે ખોટો ખરીદીને ત્યાં ના હરાજીમાં લઈ જવાનો હોય. આપ જે પણ કહેવા માગતા હોય, પણ આ તથ્ય ને સત્ય સામે આવ્યું છે કે સસ્તા અનાજની દુકાનનું સરકારી અનાજ હરાજી માટે પહોંચે છે. અને મને એટલે જ લાગ્યું કે એપીએમસી સાથે વાત કરવી જોઈએ. કડી એપીએમસીના સેક્રેટરી છે કમલેશભાઈ ત્રિવેદી, એમની સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. કમલેશભાઈ, સસ્તા અનાજની દુકાનનું એટલે કે રાશનિંગની દુકાનનું અનાજ હરાજી માટે એપીએમસીની આ પેઢીમાં પહોંચ્યું કેવી રીતે? પહેલાં તો આપણે કડી એપીએમસીની અંદર જ્યારે આ વેપારીના ત્યાં લોકો દ્વારા જે માલ આવતો હોય એ ખેડૂત તરીકેની જ અમે ગણતરી રાખતા હોઈએ છીએ, પણ એની અંદર જ્યારે અમને સરકારી અનાજનો વેપાર થતો હોવાની જાણ થઈ તો આ મુદ્દે અમે પુરવઠા વિભાગને જાણ કરેલ છે. તપાસમાં સામે શું આવ્યું? અને કેમ કે એપીએમસી એ તો ખેડૂતોના પાક માટે હોય ને, ખેડૂતોને જ વેચવા માટે એપીએમસી હોય, અને ત્યાં આ પ્રકારે સસ્તા અનાજની દુકાનોમાંથી અપાયેલું અનાજ પહોંચે, આ કેટલું ખતરનાક એપીએમસીની પ્રતિષ્ઠા માટે પણ અને ખેડૂતોની એક મંડળી માટે પણ. સાચી વાત છે. આપણે આ અનાજ સરકારી જે છે એ આપણે લોકોને ત્યાં ઘરે પહોંચી શકે અને એ લોકોને અન્ન પૂરું પાડી શકે એ માટે સરકારની યોજના આપેલી છે. પણ જ્યારે પણ ગામડાની અંદર અમુક ઘરવાળા જે પોતે વેચાણ અર્થે જે ત્યાં માર્કેટયાર્ડની અંદર વેચવા માટે આવે, એટલે અહીંયા આગળ એવી વ્યાખ્યા થાય છે કે એ લોકો ખેડૂત તરીકે ગણાવી દે છે. એટલે અમને ખ્યાલ નથી હોતો કે ભાઈ આ ખેડૂત છે કે ભાઈ સરકારી અનાજનો માલ લઈને આવ્યા છે. જો આ ખેડૂત અનાજ જે લઈને આવે તેની બોરી લગભગ એક જેવી હોય, પણ અહીંયા હું જોતો હતો સસ્તા અનાજની દુકાનમાંથી જે ગ્રાહક ખરીદે ને પછી ટેમ્પાવાળા જે પણ ખરીદતા હોય એ તો નાની નાની પોટલીઓ હતી, બોરીઓ અલગ હતી, છતાં પણ એપીએમસીના ધ્યાનમાં કેમ ના આવ્યું? બંનેનું પેકિંગ અલગ હોય કે ના હોય, બોરા અલગ હોય કે ના હોય? હા, પણ આમાં જ્યારે શું છે, જે કટ્ટા આવતા હોય, દાખલા તરીકે પ્લાસ્ટિકના બી કટ્ટા હોય, કોઈ બોરીમાં હોય, કોઈ નાના નાના કટ્ટા હોય, એવી રીતે ભરીને લાવતા હોય, એમાં ખ્યાલ આવતો ન હોય કે આ વસ્તુ ખરેખર સરકારી છે. તમારા લોકોના ધ્યાનમાં કેવી રીતે આવ્યું કે આખો અહીંયા ખેલ અલગ ચાલે છે અને કેટલા ટાઈમથી ખેડૂતના ખેતરનો કે ખડાનો નહીં પણ સસ્તા અનાજની દુકાનનો માલ આ દુકાનદાર હરાજીમાં અહીંયા લઈને આવતો હતો? અમને વ્યક્તિગત કારણ સાયકલો કે નાના જુદા જુદા સાધનો પર આ વસ્તુ લઈને આવતા હોય આ લોકો,
એટલે અમે વ્યાખ્યા પકડાતી નથી, પણ જ્યારે પણ 12 થી 3 વખત જ્યારે એના પર જ્યારે 3 વખત સરકારી જથ્થો પકડાયો છે એમના ત્યાં પોલીસ દ્વારા રેડ થયેલી છે એમના ત્યાં, ત્યારે ખબર પડી કે આ ખરેખર આ બહારથી જે લોકો માલ લઈને રસ્તામાં આવતા હોય તો એ લોકોને પૂછપરછ કરતા કરતા એની દુકાને ત્યાં આગળ સુધી આવે ત્યારે ખબર પડે કે આ સરકારી અનાજનો જથ્થો અહીંયા આગળ વેચાણ કરવા આવે છે. જુઓ, અહીંયા તો ખેડૂતનું હિત પણ નથી સચવાયું અને બદનામ એપીએમસી થાય છે. ત્યારે એપીએમસી તરફથી નિયમોનું જે આ ઉલ્લંઘન દુકાનદારે કર્યું છે તેના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી કરશો આપ? એપીએમસીને જેવી જાણ થઈ તરત જ અમે એની સામે પગલાં લઈ એનું લાયસન્સ રદ કરવામાં આવેલ છે. તમે શું માનો છો, આ એકમાત્ર પેઢીવાળો આવો ખેલ કરતો હશે કે બીજી પેઢીવાળા પણ આવો ખેલ કરતા હશે? ના, ક્યાંક ને ક્યાંક હોઈ શકે છે. એના માટે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો બીજા પણ ક્યાંક ને ક્યાંક આવા તત્વો મળી શકે છે વેપારી. જુઓ, ખેડૂત તો ઘઉં સિઝનમાં વેચવા આવે અને હું જાણું છું ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં ચોખા પાકતા નથી, તો પછી ચોખાની હરાજી કેવી રીતે થાય અને એ ચોખા લઈને એ પેઢીવાળો આવે છે એ કેવી રીતે શક્ય બને? દર સિઝનમાં આવતો હોય, આપણે ઉનાળાની સિઝન ચાલુ થતી હોય એટલે નવો ઘઉં સરસ ચાલુ થઈ જાય તો એ વખતે જ્યારે બધા ભેગા કરીને માલ આવતો હોય ત્યારે ખબર નથી હોતી કે આ મિક્સ કરેલો ઘઉં છે કે પેલો ઘઉં છે. ઘઉંની જાતો ઘણી જાતની આવે છે. આપણે કેમ એમ સિઝન નથી છતાં પણ ઘઉં વેચાવા આવે અને ચોખાની ખેતી નથી તો પણ ચોખા વેચાવા આવે? ચોખા એમાંથી જ એનું પ્રકરણ પકડાયું કે ભાઈ ચોખાનું આપણે હરાજી થતી નથી, ચોખાનું વેચાણ થતું નથી. ચોખા જ્યારે આવે કટ્ટાની અંદર ત્યારે ખબર પડે કે આ ચોખા એ લોકો અનાજના જથ્થાવાળાને જે ત્યાં ગામડામાં અંદર જેના ત્યાં પાસે આવ્યા હોય એ લોકો આના ત્યાં વેચાણ કરવા આવી જાય. આ પેઢીવાળા પાસે હરાજીમાં જે પણ વેપારીઓ ઘઉં કે ચોખા ખરીદતા હશે તેમનું પણ તો કંઈક સેટિંગ હશે ને, એમને પણ તો આઈડિયા હોય જ ને. એમને તો એ વેપારી બન્યા નથી તો ચોખા અહીંથી ખરીદે છે તો એ વેપારીઓ પણ તો ક્યાંક ઇન્વોલ્વ હશે ને જેથી ખરીદતા હતા એપીએમસીમાંથી? ના, એવું તો લગભગ બહુ ધ્યાનમાં નથી આવ્યું, કારણ કે વેપારી વર્ગ કેવો હોય છે કે ખરીદ માટે હરાજીની અંદર ખુલ્લી હરાજી હોય છે ઢગલાની અંદર, તો આની અંદર દરેક પ્રકારનો માલ હોય, ક્વોલિટી વાઇઝ એ લોકો ખરીદ કરતા હોય છે. નોર્મલ હરાજી કરતા તો સસ્તું વેચતો હશે ને પેઢીવાળો? હા, એટલે ઘણીવાર શું થાય છે કે એવા સસ્તા માલ હોય એ આટા મિલો લેતા હોય, વેપારી વર્ગ પણ એ લેતો હોય, સારી ક્વોલિટી હોય, મીડિયમ ક્વોલિટી પણ હોય, એટલે આમાં પણ 3-4 જાતની ક્વોલિટી આવતી હોય છે. તમારી એપીએમસીનો આ અનુભવ જે છે તેના પરથી અન્ય એપીએમસી જ્યાં આ પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિ ન થાય તે માટે આપ શું કહેવા માગશો? આ વસ્તુ ધ્યાનમાં રાખવા માટે તમામ એપીએમસીએ ત્યારે પણ માલની ગુણવત્તા અંદર ચકાસણી માટે અને ખેડૂતમાં આમાં શું છે કે માર્કેટિંગની અંદર જ્યારે પ્રવેશ કરવામાં આવતો હોય છે તો અમે ખેડૂતની વ્યાખ્યામાં જ પ્રવેશ કરતા હોય છે. આજે અહીંના વેપારી છે, મારે જીરું ખરીદનાર જે વર્ગ છે, તો અહીંનો જ્યારે વેપારી જ્યારે જ ઊંઝાની અંદર વેપાર કરવા જાય તો એ ઊંઝાની અંદર એક ખેડૂત તરીકે જ ગણાય છે. એટલે આ જજ કરી શકાતું નથી કે ભાઈ આ ખરેખર આપણા બીજા લોકો જે માલ લઈને આવતા હોય તો આ કોઈ ભાઈ પુરવઠા વિભાગના છે કે કોઈ કંટ્રોલની દુકાનવાળા છે, એવા કોઈ વ્યક્તિઓ અહીંયા આગળ માલ લઈને આવતા નથી. આ મુદ્દે ચર્ચા કરવા માટે શૈલેષભાઈ પરમાર પણ જોડાયા છે અને વશરામભાઈ સાગઠિયા પણ જોડાયા છે. વશરામભાઈ, આપની પાસેથી જાણવું છે, એ હકીકત છે કે સસ્તા અનાજની દુકાનની માટે ફળવાતો જથ્થો ગેરવલ્લે જાય છે. અત્યાર સુધી સાંભળતા હતા કે દુકાનદારોની ભૂમિકા હોય, પછી એવી ચર્ચા શરૂ થઈ કે દુકાનની અંદર જે તારીખે અનાજ વેચાય એ દિવસે ગામના પાદરે કેટલાક ટેમ્પોવાળા ઊભા રહે એમની જોડેથી લઈ લે અને પછી માર્કેટમાં વેચી દે મિલવાળાને. પણ પહેલી વાર એવું આવ્યું કે એપીએમસીમાં હરાજી માટે જાય. આ કેટલું દુર્ભાગ્યપૂર્ણ. આપ શું જાણો છો, કયા પ્રકારના રેકેટ ચાલે છે, કોના કોના આશીર્વાદથી? સમગ્ર ગુજરાતમાં આ આંધળી અને બેરી સરકારના કારણે ગરીબ અને નાના માણસોના જે અનાજ મફત આપવાનું અનાજ છે, જે એની બંધારણની જોગવાઈ મુજબ આપવામાં આવે છે, તેમાં હાલના ભાજપના શાસકો દ્વારા અનાજ મળતિયાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવે છે. 30/4 એટલે 7 મહિના પહેલાં
યોગેશ્વર ટ્રેડિંગમાં ખાતેથી જે માલ પકડાણો, અનાજ પકડાણું, ચોખા અને ઘઉં, એનું અત્યારે 7 મહિને ખાલી એટલું યાદ આવે છે કે આ 7 મહિને તપાસમાં થાય છે કે આ સરકારી અનાજ છે, સરકારી અનાજ છે, તો તરત ખબર પડી જવી જોઈએ. કારણ કે તમામ પુરવઠા અધિકારીઓની હાજરી હોય છે, તો પુરવઠા અધિકારીઓને ખબર હોય છે, પોતાના માલના સેમ્પલ હોય છે, બધું જ હોય છે, પરંતુ 7 મહિને ખબર પડી અને ફરિયાદ કરી તે સારી વાત છે. પણ જો વધારે સરકાર આમાં ધ્યાન આપે તો જે નાના માણસો માટે, ગરીબ માણસો માટે જે અનાજ સરકાર રિઝર્વ રાખે છે, અનાજ નાના માણસો સુધી પહોંચે અને એના અગ્નિ જે કોઠામાં જે ખાવા બેસે, ભૂખ ન મારે, જેની અગ્નિ રહી એ સંતોષાય અને એના આશીર્વાદ મળે. પરંતુ આ સરકારમાં એવું થતું નથી. મહેસાણાનું કડીનું હોય કે પછી રાધનપુરનું હોય, કડીમાં જે હિસાબ આવ્યો છે એમાં 18,460 કિલો રાહતના ચોખા હતા, 13,375 કિલો ઘઉં અને છૂટક 1,414 કિલો, એટલે કે આટલા ટન માલ કડીને એપીએમસીમાંથી વેચાણો, યોગેશ્વર ટ્રેડિંગ ખાતેથી વેચાણો અને જ્યારે પકડાણો ત્યારે સરકારી જાહેર થયું છે, એની ઉપર ફરિયાદ થઈ છે. પરંતુ આવું ને આવું અગાઉ પણ ઘણીવાર થાય છે. આ પહેલાં પણ રાધનપુરથી એપીએમસીમાંથી, અને એ એપીએમસી હતું આહિર બ્રધર્સ, ત્યાંથી પણ માલ પકડાણો હતો. તેથી 3,31,758 કિલો ઘઉં ચોખા મળી આવ્યા હતા અને એ સરકારી ગોડાઉનમાં જમા કરાવ્યા. ત્યાર પછી એની માટે ફરિયાદ ન થઈ. એ કોણ હતા એ જાણવા જઈએ ત્યારે અંતે તો સરકાર સાથેના કમ્બાઈનવાળા હોય છે. તેવી જ રીતે ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામે 3 છકડા ભરીને ઘઉં ચોખા પકડાણા હતા અને એ પણ સરકારી ગોડાઉનમાં જમા કર્યા. એની સામે પણ ફરિયાદ નથી થઈ. મામલતદારને કમ્પલસરી અત્યારે કરવી પડી છે, એટલા માટે કરી છે. અને મને એનો આનંદ છે કે આવા જ્યારે કોઈ નાના માણસોના, ગરીબના પેટની જઠાગરી ઠારવાવાળા અનાજ અને ચોખા વેચતા હોય એને આ હકીકતમાં એને વિરુદ્ધ ફરિયાદ થવી જ જોઈએ અને એને છોડવા પણ ન જોઈએ. ગઈ દિવાળીએ તારીખ 19 ઓક્ટોબર, દિવાળી પહેલાં રાજકોટના નાના અને ગરીબ માણસોના જે અનાજ મળી રહ્યું છે એમાં જીવાતો હતી. એ જીવાતોનું માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરવાથી અને માન્ય એમપીને રજૂઆત કરવાથી એ અનાજ સગે વગે વેપારીઓ રાતોરાત કરી નાખે છે. જો રાતોરાત અનાજ સગે વગે કરી નાખે છે અને લોકોને દિવાળી વગરના રાખે છે. નાના અને ગરીબ માણસો દિવાળીમાં જે અનાજ ખાવાનું હતું એ અનાજ પણ મળ્યું નથી. આજે પણ, આજની તારીખે પણ, હું કાલે રેશન કાર્ડની દુકાનમાં બેઠો હતો, માલ હજી સુધીમાં આવ્યો નથી. આવી પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં હોય છે. એ હકીકતમાં દુઃખજનક છે. અને સરકારે, રોહનભાઈ, સરકારે આમાં બહુ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે નાના માણસોનો અધિકાર છે, બંધારણીય અધિકાર છે, જેમાં ભારતના બંધારણમાં લખ્યું છે કોઈ પણ વ્યક્તિને જમવાનું આપવાનું, રહેવાનું આપવાનું, આરોગ્યની સુવિધા આપી, આ પ્રાથમિક સુવિધા આપવી સરકારની ફરજ છે. અને સરકાર એ ફરજના ભાગરૂપે આપે છે, નહીં કે પોતાના ખિસ્સામાંથી. તમારા અને મારા ટેક્સના પૈસાથી આ સરકાર ચાલે છે અને એમાંથી આ બધું આવતું હોય તો એને આપવું જોઈએ. એ અમારી માંગણી પણ છે. નાની વિરુદ્ધ કડક કાર્યવાહી પણ થવી જોઈએ એવી પણ માંગણી છે કોંગ્રેસના એક કાર્યકર તરીકે. વસરામભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ પાસેથી જાણી લઉં. શૈલેષભાઈ, શું કારણ પીડીએસ સિસ્ટમ સુધરશે ક્યારે? અલગ અલગ પ્રકારના છીડા, અલગ અલગ પ્રકારના અનાજ માફિયા. રોનકભાઈ, જે પ્રકારે પુરવઠા વિભાગ અને જે અંત્યોદય લોકોને, જે અંતિમ પંક્તિના લોકો છે એને જે અનાજ આપવામાં આવે છે એ એપીએલ, બીપીએલ કે અંત્યોદયના કાર્ડથી આપવાનું છે. એ કોરોના કાળથી આપણે 80 કરોડ જેટલા પરિવારને આપીએ છીએ. અને એમાં પણ પુરવઠા વિભાગ જે પ્રકારે ડોર સ્ટેપ ડિલિવરી હોય, એનએફએસએ હોય કે કોઈ પણ પ્રકારે એમને કઈ રીતે એમના ઘરમાં અનાજ પહોંચે, અને એમાં પણ
આવા જે અસામાજિક તત્વો છે, આ જે અનાજ માફિયા જેને કહી શકાય એવા લોકો છે, એવા લોકો અનાજ જેના પેટમાં જાય છે ને એ પણ ખાસ કરીને ગરીબોના પેટમાં જાય છે, એના ગરીબોના મોઢામાં જતું અનાજ એને પણ સગે વગે કરવાની કોશિશ કરે છે. આવી માનસિકતાવાળા લોકો જે છે એ કદાચ મહેસાણાના કડીમાં હોય, એ કદાચ રાધનપુરના એપીએમસીમાં હોય, એ કદાચ ગીર સોમનાથના લોઢાવામાં હોય, પણ આમાં મેઇન વાત, મુખ્ય વાત રોનકભાઈ એ છે કે આ તમામમાં ફરિયાદી મામલતદાર એટલે કે સરકાર થઈ છે. સરકાર ફરિયાદી થઈ છે અને આ ખોટું કરવાવાળા જે છે એને જેલના સળિયાની પાછળ નાખ્યા છે. બીજું, જ્યારથી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રમાં આવ્યા છે અને એ પછી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યમાં કામ કરી રહ્યા છે, અંત્યોદયનો વિકાસ કઈ રીતે થાય, છેલ્લા માનવીને સુધી રોટી કપડા મકાન કઈ રીતે પહોંચે, અને આજે પણ જ્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આદિવાસી વિસ્તારમાં અને ત્યાં પણ કામની વાત અને મારો વાત અનાજ રૂપિયા ફાળવતા, શૈલેષભાઈ મારો વાત અનાજ પૂરતો છે. ક્યાંક ને ક્યાંક યોજના. મારો સવાલ એટલો છે શૈલેષભાઈ કે જો ટેમ્પા સાંભળો, મારો સવાલ સમજજો. પહેલા થિયરી એવી આવે છે કે જે દિવસોમાં વિતરણ થાય છે જે ગામમાં વિસ્તારની અંદર સસ્તા અનાજની દુકાનમાં, ત્યાં દુકાનદાર પાસેથી કેટલાક ગ્રાહકો લે છે, જેમને જે હકદાર છે લે છે, પણ લીધા પછી કેટલાક ટેમ્પોવાળા આવે છે. સપોઝ 10 રૂપિયા ચોખા હોય કે ઘઉં હોય તો 15 કે 14 રૂપિયા ખરીદી એ જોડેથી જ ખરીદે છે અને પછી માર્કેટમાં 25 રૂપિયા વેચે છે. મારો સવાલ આટલો જ છે કે ચોરે ને ચોટે લોકો આવા જો ટેમ્પા લાગતા હોય તો કોઈ સરપંચ, કોઈ જનપ્રતિનિધિ કેમ પકડાવતા નથી? કેમ પકડાવતા નથી એ ટેમ્પાઓને એ સમયે? જો આવું રેકેટ ચાલતું હોય તો એનો મતલબ એ થયો કે નેતાઓને કોઈને નારાજ, સાંભળો ને, સ્થાનિક નેતાઓ કોઈ પણ હોય, ભાજપ કોંગ્રેસ, કોઈને નારાજ નથી કરવા. નારાજ કરીશું તો પેલા અનાજ આપવાવાળા મતદાર જતા રહેશે. આ જ ખેલ થયો ને. આ તો ખોટું છે ને, હું એ કહેવા માંગુ છું. રોનકભાઈ, હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. જે પ્રકારનું ભૂતકાળમાં પણ રેકેટ ઝડપાયું હતું ને અત્યારે પણ આવ્યું છે, એમાં જનપ્રતિનિધિ તરીકે મને એ વાતનો આનંદ છે કે આપે પણ એક મીડિયા તરીકે રજૂઆત કરી છે અને આ રાજકોટનો જે કેસ છે એમાં સંકલન સમિતિમાં કલેક્ટરની હાજરીમાં આપણા દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રાજકોટ, અને રામભાઈ મોકરિયા, એ બંનેએ પણ સડેલા અનાજ અને અનાજ રફે દફે થાય છે એની વાત કરી હતી. પણ આના મૂળમાં જવું પડશે રોનકભાઈ, એટલા માટે કે આની સિસ્ટમ કયા પ્રકારની છે? ડોર સ્ટેપ ડિલિવરી, એટલે કે ગ્રાહક જે છે એને ડોર સ્ટેપ ડિલિવરી એટલે કે જે પુરવઠા વિભાગનું ગોડાઉન છે ત્યાંથી ટ્રાન્સપોર્ટેશન દ્વારા લઈ જઈ અને રિક્ષાઓ દ્વારા એ જે સમેટી જેને કહેવાય, એ જે સસ્તા અનાજની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર છે ત્યાં સુધી એના ગ્રાહક ભંડારના સંચાલક સુધી પહોંચાડે અને એ પછી એના ગામના જે લોકો છે એમાં પહોંચાડે છે. પણ ક્યાંક ને ક્યાંક ગ્રાહક ભંડાર સુધી પહોંચે છે અને પછી અનાજ સગે વગે થાય છે. તો આ ગરીબોનું અનાજ છે, આમાં ગરીબોની આતડી દુભાવી છે તો સરકાર પણ મૂકવાની નથી. અને હું તો એક માનવીય અભિગમ પણ રાખું છું કે ઈશ્વર પણ આવા લોકોને નહીં બક્ષે, કારણ કે જેની પેટની આતડી એક માનો કે 35 કિલો ઘઉં કે 5 કિલો ચોખાથી અથવા તો તહેવારોમાં ક્યાંક તેલ આવે છે એ પણ સગે વગે થતું હોય, અને આવી પ્રવૃત્તિ કરનાર ક્યારેય સુખી નથી થતા ને એ તો સુખી નથી થતા, પણ એના પરિવાર અને એનો આત્મા એ પણ સુખી નતો થતો. પણ મને તો મારી સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આપણી સરકાર આમાં પૂરેપૂરા પગલા લેશે, આ લોકોને જેલના સળિયાની પાછળ ધકેલશે. બીજી વખત આવું કઈ કરવું સમયનો અભાવ છે પણ આવે ને તોય ધ્રુજી જાય એ પ્રકારનું કામ. શૈલેષભાઈ, સમયનો અભાવ છે પણ એટલું કહી દઉં, તમે પણ જે વિસ્તારમાં રહેતા છો આસપાસના ગામમાં આવો ખેલ ચાલતો છે, તમે પણ તો પક્ષ સાથે જોડાયેલા છો, સ્થાનિક નેતા છો, તમે પણ પહેલ કરજો. આવો ટેમ્પો બેમ્પો આવતો હોય તો પકડાવજો, આપણે લાઈવ કરીશું. હું તો મારા રિપોર્ટરને મોકલવાનો છું, કારણ કે ખતરનાક ખેલ છે. હું ફરીથી કહું છું, આ ખતરનાક ખેલ છે. સસ્તા અનાજનું આ સસ્તું અનાજ બારોબાર વેચવાનું જબરજસ્ત કૌભાંડ છે. આ કૌભાંડના કારણે ગરીબની હોજરી, પેટ નથી ભરાતું અને માલામાલ થાય છે આ માફિયાઓ, અને ખિસ્સું ખાલી થાય છે ટેક્સ પેયરનું. હું તો બોલીશ, એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ મારા ખેડૂતની.